મિત્રો આજના ખાસ સમાચારમાં એ છે કે સરકાર જે છે એ ટેરિફ વોરને લઈને જબરજસ્ત ચિંતિત છે। આપણા વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયુષ ગોયલ માર્તે પ્લેને વોશિંગ્ટન જવા રવાના થયા છે। ત્યાં ટ્રમ્પની ટીમને મળશે અને ભારત પર જે ટેરિફ વોરની જે આશંકાઓ છે એને લઈને મિટિંગોનો દોર કરશે। 2 થી 3 દિવસ રોકાશે એવા એક સમાચાર છે। બીજી બાજુ શેર બજારમાં ડાઉનફોલ ચાલુ છે। સેન્સેક્સ 73,000 નીચે ટ્રેડ થઈ રહ્યો છે। નિફ્ટી પણ 22,000 આસપાસ ટ્રેડ થઈ રહી છે। ક્રૂડના ભાવો દિવસે દિવસે ઘટતા જાય છે। ક્રૂડ 73 આસપાસ $73 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે। એમસીએક્સમાં ક્રૂડ 6,000ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે। આઈપીઓના લિસ્ટિંગ ખૂબ જ નબળા થઈ રહ્યા છે। આઈપીઓમાં શૂન્યાવકાશ સર્જાયો છે એવું કહી શકાય। આજના આઈપીઓનું લિસ્ટિંગ પણ 20% ડાઉનથી થયું છે। એટલે કે આઈપીઓમાં પણ પ્રાઇમરી માર્કેટમાં પણ મંદીનો માહોલ છે, શેરબજારમાં પણ મંદીનો માહોલ છે એવું કહી શકાય। કારણમાં એફઆઈએ હજુ પણ આક્રમક વેચવાલી કરી રહી છે। 4,788 કરોડના શેરોનું ગઈકાલે એફઆઈએ વેચાણ કર્યું છે। એટલે કે એવું કહી શકાય કે શેર બજારમાં અત્યારે આજે પણ હોળી પહેલાં હોળીનો માહોલ છે। એક પોઝિટિવ વાત આજે એ કહી શકાય કે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ સારો છે। વધેલા શેરોની સંખ્યા ઘણી સારી છે। શેરોના ભાવો જે કંપનીઓના વધ્યા છે તે ઘણી વધારે છે, જ્યારે ઘટેલા જે છે કંપનીઓના ભાવો એની સંખ્યા આજે ઓછી છે। આજે મિડ કેપ સ્મોલ કેપમાં બાઇંગ જોવા મળી રહ્યું છે। હવે હેવી વેઇટ જે શેરો કહેવાય એમાં અત્યારે ઘટાડો નોંધાય છે, જેને હિસાબે નિફ્ટી અને સેન્સેક્સ તૂટતા હોય એવું લાગી રહ્યું છે।